કેમ છો બાળકો? મારું નામ છે અભિષેક અને આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ ભણવાના છીએ. ઓકે, તો આપણે આ વિડીયો એટલે આખું આ ચેપ્ટર 2 ભાગમાં જોવાના છીએ. ઓકે, ટોટલ આપણે 2 પાર્ટમાં આને જોવાના છીએ. પહેલા પાર્ટમાં મેં તમને સ્વાધ્યાય 6.2 સુધીનું જ કરાવ્યું છે અને આના પછીનો વિડીયો જ્યારે પણ આવે ત્યારે મેં તમને આ બીજા વિડીયોમાં 6.2 થી 6.4 સુધીનું કરાવ્યું છે. તો આ વિડીયોમાં આપણે ખાલી 6.2 સુધીનું જોશું. ઓકે, આ મેં વિડીયો નાનો શું કામ રાખ્યો છે? કેમ કે તમને જે ટાઈમ મળે ત્યાં તમે બીજા પણ જે સબ્જેક્ટ છે તેની તમે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, હવે હું તમને કહી દઉં કે વિડીયો ચાલુ કરતાં પહેલાં મારે 2 વાત કરવાની છે. સૌથી પહેલાં તો તમે જે કોઈ પણ વ્યક્તિ જોવે છે મારો વિડીયો, તો તે અત્યારે તેનું પહેલી ફરજ શું બને છે કે આ વિડીયો છે, વિડીયોની નીચે આવી છે કમેન્ટ સેક્શન. ઓકે, આ વિડીયોની નીચે જશો ને અહીંયા નીચે એટલે અહીં છે કમેન્ટ સેક્શન. હવે તમારે કમેન્ટમાં જઈને તમારું પોતાનું નામ લખવાનું છે અને અહીંયા પી લખી નાખવાનું છે, પોતાનું નામ અને પી. એટલે મને એમ ખબર પડશે કે તમારામાંથી કેટલા લોકો વિડીયો જોવે છે. આ વસ્તુ કમ્પલસરી છે. ઓકે, આ વસ્તુ તમારી કમ્પલસરી છે. શું? તો કે તમારું નામ અને એની બાજુમાં પી લખવાનું. ઓકે, પછી જો તમને મારો વિડીયો ગમે, તમને એવું લાગે કે તમને મારા વિડીયોથી થોડુંક પણ નોલેજ સારું લાગ્યું છે કે થોડુંક પણ નોલેજ ગમ્યું છે, તો તમે લાઈક બટન દબાવી દેજો, જેનાથી અમને ઉત્સાહ મળે તમને ભણાવવાનો. પછી જો તમે તો અત્યારે વિડીયો જોવો છો, પણ તમારા એવા ઘણા બધા એવા ફ્રેન્ડ્સ છે કે જે વિડીયો નથી જોઈ શકતા, તો તમે શું કરશો? આ લિંકને આ લિંક છે તમને જે ગ્રુપમાં મળી છે, ઓકે, જે તમને ગ્રુપમાં મળી છે એને તમે મેક્સિમમ આ જે તમને લિંક મળી છે તમે એને મેક્સિમમ નંબરથી શેર કરજો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સમરૂપ આકૃતિ એટલે શું. ઓકે, શું છે કે જો જેના આકાર સમાન હોય છે, ઓકે, જેના આકાર સમાન હોય પણ કદ સમાન હોય કે ના હોય. ઓકે, કદ સમાન, જો હું તમને કહેતો હતો કે આમાં બે પ્રકારની આકૃતિ હોય, એક તો એકરૂપ અને એક સમરૂપ. જો હવે મેં તમને પહેલાં જેટલું પણ કીધું ભૂલી જાઓ. જો હવે અહીંયા હું લખી દઉં આકાર અને અહીંયા હું લખી દઉં કદ. ઓકે, કદ એટલે શું થાય? કદ એટલે શું થાય? જો કદ એટલે થાય તમારું સાઈઝ. ઓકે, અને આકાર એટલે તમારો શેપ. હવે એકરૂપ આકૃતિઓ એવી આકૃતિઓ હોય છે કે જેમાં આકાર પણ સરખો હોય અને કદ પણ સરખું હોય. ઓકે, એટલે સાઈઝ પણ સરખી હોય અને શેપ પણ સરખો હોય. પણ જ્યારે સમરૂપ આકૃતિમાં આકાર જ સરખો હોય છે અને કદ સરખો હોય તો પણ ચાલે અને ન પણ હોય તો પણ ચાલે. ઓકે, એકરૂપ આકૃતિઓ એવી આકૃતિઓ હોય છે જેમાં આકાર અને કદ બંને સમાન હોય છે. એટલે બે એકબીજાથી સમાન હોય છે. જ્યારે સમરૂપ આકૃતિઓ એવી આકૃતિઓ હોય છે જ્યાં આકાર સરખા હોય છે, બંને આકૃતિઓના આકાર સરખા હોય છે, પણ બંને આકૃતિઓના કદ સમાન હોય પણ શકે અને ના પણ હોઈ શકે. આઈ હોપ તમને આટલું ક્લિયર છે. ઓકે, તો ચાલો આપણે જોઈએ કઈ સમરૂપ છે, કઈ એકરૂપ છે. ચાલો જુઓ.
જો મેં તમને પહેલાં કીધું તેવી રીતે સમરૂપ શું છે તો કે જો હવે આ વસ્તુ અને આ જો આ બે આકૃતિ જ ગણી લ્યો, આ બે વર્તુળ. હવે આ બે વર્તુળ છે એનો આકાર પણ એક જેવો છે અને કદ પણ એક જેવું છે. તો આને હું કહીશ એકરૂપ. કેવી રીતે? મેં તમને પાછળ સમજાવ્યું એવી રીતે. હવે તમે આ આકૃતિમાં જુઓ, એક અંદરનું ગોળ જુઓ અને એક બહારનું ગોળ જુઓ. તો સૌથી પહેલાં તમે આકારમાં જુઓ તો બે જે ગોળા છે, બે ગોળા, બેયનો આકાર કઈ છે ને, બેયનો આકાર તો વર્તુળ આકાર જ છે. ઓકે, પણ મેં તમને શું કીધું, સમરૂપ આકૃતિમાં શું હોય છે, તેના કદ સમાન હોઈ પણ શકે છે અને ના પણ હોઈ શકે છે. તો તમે જો કદમાં જુઓ તો આ મારું કદ છે કેનું, વર્તુળ. જો નાના વર્તુળ છે, આમાં એક મારો વર્તુળ નાનો છે અને મારો એક વર્તુળ મોટો છે. તો આ મારી કઈ આકૃતિ થઈ જશે? આ મારી આકૃતિ થઈ જશે સમરૂપ આકૃતિ. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. એવી રીતે આમાં સૌથી પહેલા આ બે આકૃતિમાં જુઓ. આ બે આકૃતિ છે તેનો કદ સમાન છે. કદ હા કે ના કયો? કદ સમાન છે તો કે ના, કેમ કે આ નાનું છે અને આ મોટું છે. પણ બે આકાર તો એક જ છે ને, બે આકાર તો ચોરસ જ છે. આઈ ચોરસ છે, આઈ ચોરસ છે. તો આ શું થઈ જશે તમારું? સમરૂપ. ઓકે, આ તમારું છે સમરૂપ. અને એવી રીતે અહીંયા જુઓ, આ તમારું એક ચોરસ અને એની અંદર બીજું ચોરસ. બે છે તો ચોરસ જ, પણ બેની સાઈઝ છે એ સેમ નથી, એટલે આ પણ થઈ જશે તમારું સમરૂપ. ઓકે, આઈ હોપ તમને બધાને ખબર પડી હશે. તો આ તો થઈ ગઈ સમરૂપ અને એકરૂપ આકૃતિઓ. તો આપણે અત્યારે સમરૂપ આકૃતિઓ જ ભણવાનું છે, કેમ કે એકરૂપમાં તો કંઈ ભણવા જેવું હોય જ નહીં. કેમ કે એકરૂપ તો એમાં છે ને એકની ડિટેલ્સ આપી દીધી હોય તો બીજી ડિટેલ્સ ફાઇન્ડ કરવાની પૂછાય છે. કેમાં? તો કે સમરૂપમાં. ઓકે, તમારા સમરૂપમાં એક આકૃતિ આપી દીધી હોય કે ભાઈ તમારી આ આકૃતિ છે, હવે એની સમરૂપ બીજી આકૃતિ છે. તો ત્યારે જે બીજી આકૃતિ છે તેની બધી ડિટેલ્સ, એનો જે ખૂણા થઈ ગયા કે પછી એની બાજુ થઈ ગઈ, એની આપણને ડિટેલ્સ શોધવાની એ છે. ઓકે, ચાલો હવે જો આ NTSC ના ગમતો ક્વેશ્ચન છે. આ તમે તમારી નોટબુકમાં પણ લખી લેજો. કયો? તો કે આ બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ હોય છે, પણ બધી સમરૂપ આકૃતિઓ એકરૂપ નથી હોતી. આ તમે તમારી ચોપડીમાં લખી નાખો અને દરરોજ સવારે જે આ તમે લખ્યું છે ને, આ વસ્તુ તમે જે લખી છે, શું લખી છે તો કે આ વસ્તુ જે આ હું અત્યારે હાઇલાઇટ કરું છું એ તમારે આ બધી લખવાની છે અને આને તમારે દરરોજ સવારે એકવાર વહેલું ઉઠીને જોવાની છે. જો તમને યાદ ન રહેતું હોય તો તમે મને કહેજો, હું તમને ફોન કરીને તમને એકવાર જણાવી દઈશ. ઓકે, થઈ ગયું? તો કે આ છે ને તમારા બોર્ડની પરીક્ષા છે, જે તમારી માર્ચમાં લંબાવાય છે ને ત્યાં પૂછાય છે, અને આ NTSCમાં પણ એક MCQ તરીકે પૂછાય છે. ચાલો હવે આપણે આગળ વધી. હવે હું કોઈ પણ આકૃતિ, હવે આકૃતિમાં તો આપણે અંદર ડિટેલ થાય, અંદર વધી તો એમાં આકૃતિને આપણે એમ આકૃતિ ન કહી શકીએ. આકૃતિને આપણે કેવું પડે બહુકોણ. કેમ કે આપણે તો નાના છોકરાઓ નથી ને, નાના છોકરાઓ માટે શબ્દ હોય આકૃતિ, પણ આપણે તો 10મામાં છીએ. હવે 10મા વાળા માટે હોય બહુકોણ.
હવે તમે મને કહો બહુકોણ એટલે એક એવી આકૃતિ જેમાં શું હોય તો કે બહુ જ વધારે ખૂણા હોય, બહુ જ વધારે ખૂણા એટલે બહુ જ વધારે કોણ હોય. હવે એ વાત તો છે જ કે જ્યાં ખૂણા હશે ત્યાં તો બાજુ તો હશે જ. ઓકે, જ્યાં ખૂણા હશે ત્યાં તો બાજુ હશે જ. તો હું એમ કહી શકું કે મારા બહુકોણમાં ઘણા બધા ખૂણા હશે અને ઘણી બધી બાજુ હશે. ચાલો હવે આપણે આ જે મારી બ્લુ લાઈન છે ને, આ મારી બ્લુ લાઈન, હા, તમે આને પણ લખી નાખજો તમારી ચોપડીમાં. ઓકે, આ જે બ્લુ લાઈન હું તમને દેખાડું છું ને એ તમે લખી નાખજો તમારી ચોપડીમાં. હવે એ શું કહે છે એકવાર જોઈએ. સમાન બાજુવાળા બહુકોણ એટલે કે સમાન બાજુ એટલે એક સરખી બાજુ. ઓકે, સમાન બાજુવાળા બહુકોણને અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. ઓકે, જો એક મારું બહુકોણ સમજી લો તમે, આમ આ ત્રિકોણ છે એ મારું તમે બહુકોણ સમજી લો. ઓકે, અને મારું આ બીજું બહુકોણ સમજી લો. હવે એ કહે છે કે જો આ મારું હોય 6 સેન્ટીમીટર, આ મારું હોય 5 સેન્ટીમીટર, આ મારું હોય 4 સેન્ટીમીટર. તો એ કહે છે કે જો સમાન બાજુવાળા બહુકોણની વાત કરીએ આપણે, તો સમાન બાજુવાળા એટલે આ બહુકોણનું પણ 6 આવવું જોઈએ, અહીંયા પણ 5 આવવું જોઈએ, અહીંયા પણ 4 આવવું જોઈએ. તો એ કહે છે કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ, મેં તમને કીધું હતું અનુરૂપ એટલે શું થાય. ઓકે, અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ. અનુરૂપ ખૂણાઓ એટલે કે ખૂણાઓનું માપ, ખૂણાઓનું માપ. ઓકે, ખૂણાઓનું માપ પણ સમાન હોવું જોઈએ. એટલે કે શું તો કે જો ભાઈ જે 6 વાળી બાજુ છે અને 4 વાળી બાજુ છે એ બેની વચ્ચે મારો 35નો ખૂણો છે, તો બીજા આકૃતિમાં 6 વાળી બાજુ અને 4 વાળી બાજુ એ બે વચ્ચે પણ 35નો ખૂણો હોવો જ જોઈએ. ઓકે, બીજી વાત એટલે આ તો ખાલી એક ખૂણા નહીં, આ બધા ખૂણામાં લાગુ પડશે. શું તો કે આપણે જોઈએ આગળ શું કહેવા માંગે છે. જો શું કહે છે, સૌથી પહેલાં હું સમાન બાજુવાળા બહુકોણ ડ્રો કરી લઉં. તો કે ભાઈ આ મારું સમાન બાજુવાળું, આ મારું બીજું સમાન બાજુવાળું બહુકોણ. તો હવે મારું સમાન બાજુ એટલે સમજી લો, આની બાજુ છે 6, આની બાજુ છે 7, આની બાજુ છે 8. હવે સમજી લો આની બાજુ છે 6, આની બાજુ છે 7 અને આની બાજુ છે 8 સેમીમીટર એટલે કે સેન્ટીમીટર. હવે સમજી લ્યો મારું જે બહુકોણ છે એમાં 6 વાળી બાજુ ને 8 વાળી બાજુની વચ્ચે 35નો ખૂણો છે. તો મારે બે બહુકોણ, જો સમજી લો આ મારે 35નો ખૂણો છે, આ તમે ઉદાહરણ તરીકે સમજી લો મારો 60નો ખૂણો છે અને આ મારો સમજી લો તમે 90નો ખૂણો છે. એક ઉદાહરણ માટે તમને કહું છું. જો હવે તમારું એ તમારી લાઈન એમ કહે છે કે જો કોઈ પણ બે સમાન બાજુવાળા બહુકોણ હોય, ઓકે, કોઈ પણ બે સમાન બાજુવાળા બહુકોણ હોય તો તેના ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ, તેના ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ. તો તો એના માટે શું કહે છે કે જો આ મારી 6 અહીંયા પણ છે, મારી 6 અહીંયા પણ છે, મારી 8 અહીંયા પણ છે, મારી 8 અહીંયા પણ છે. ઓકે, તો હવે આ શું કહે છે તમારું આ પ્રમેય કે જો મારા બે ખૂણાને મારા બે બહુકોણને સમરૂપ થવું હોય તો મારા આ બે બહુકોણને સમરૂપ થવું હોય તો અહીંયા 35 ડિગ્રી છે આ ખૂણો અને 6 ને 8 વાળો એટલે આ ખૂણો નહીં, મારો 6 ને 8 વાળો એટલે કયો તો કે મારો 6 વાળો આ ખૂણો છે, મારો 8 વાળો આ બાજુ છે, 6 ને 8 વાળો ખૂણો એટલે કે 6 વાળી બાજુ ને 8 વાળી બાજુને જ્યાં ઇન્ટરસેક્ટ થાય ત્યાંનો ખૂણો. તો આ મારો 35 હોવો જોઈએ. પછી 8 7 એ શું છે મારો 90 છે, તો 8 ને 7 મારો અહીંયા છે, 8 ને 7 તો આ મારો હોય છે 90 અને
6 અને 7 મારો છે 60, 6 અને 7 મારો છે 60. હવે જો એટલે 60 છે, ડિગ્રી લખી નાખો, ડિગ્રી. ઓકે, ડિગ્રી. હવે હું એ કહું છું કે જ્યારે પણ બે સમાન બાજુવાળા બહુકોણ આપ્યા છે, સમાન બાજુ એટલે કે આની પણ 8 છે, અહીંયા પણ 8 મને જોવા મળી છે, અહીંયા પણ 6 છે, અહીંયા પણ મને 6 જોવા મળે છે, અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 મને જોવા મળે છે. તો મારા જેટલા પણ કોણ હશે ને, કોણનું માપ એ જ આ બાજુના કોણનું માપ હોવું જોઈએ. આ બાજુના જેટલા પણ કોણનું માપ છે એટલું હોવું જોઈએ. હવે સમજી લો, અહીંયા 6 અને 8, અહીંયા 6 ને 8 વચ્ચે 35નો છે અને અહીંયા 6 ને 8 વચ્ચે ખાલી 30નો છે. તો એ મારો સમરૂપ બહુકોણ થશે તો કે નહીં થાય. શું કામ? કેમ કે અહીંયા 35નો છે તો અહીંયા 35નો જ હોવો જોઈએ. એવી રીતે અહીંયા 60નો છે તો અહીંયા મારે 60નો જ હોવો જોઈએ. શું કામ? કેમ કે 6 અને 7 મારી શું છે, 6 એટલે 7 અને 6, તો મારો 60 અહીંયા હોવો જોઈએ અને મારો 60 જ હોવો જોઈએ. 60નો 61 નહીં કે 60નો 62 નહીં. ઓકે, તો ચાલો, આ તમને પહેલી કન્ડિશન ખબર પડી હોય એવી આશા રાખું છું. ચાલો હવે આપણે બીજી કન્ડિશનમાં જોઈએ શું કહે છે. ચાલો, આ શું કહે છે? આ તો આપણી થઈ ગઈ પહેલી કન્ડિશન. ઓકે, આપણે પહેલી કન્ડિશનને તો પતાવી દીધી, તો આપણે અહીંયા કરી નાખશું હાઇલાઇટ કે ભાઈ અમે આ કન્ડિશનને તો પતાવી દીધી. હવે આપણે જોઈએ બીજી કન્ડિશન. શું કહે છે કે જો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવા જોઈએ. તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. ઓકે, ચાલો શું કહે છે એ જોઈએ આપણે કે ભાઈ શું કહે છે કે જો હા, આપણને બે બહુકોણ આપ્યા છે, બે બહુકોણ મને આપ્યા છે. પછી અહીંયા 6 લખી દઉં, અહીંયા 8 લખી દઉં અને અહીંયા 10 લખી દઉં ઉદાહરણ માટે. અહીંયા 6 લખી દઉં, અહીંયા 8 લખી દઉં, અહીંયા 10 લખી દઉં. તો આપણે પહેલી જે કન્ડિશન હતી એનાથી આપણે જોયું હતું કે જુઓ 6 અને 10 વચ્ચે 35નો હોય, 35 ડિગ્રીનો કોણ હોય, તો 6 અને 10 વચ્ચે અહીંયા પણ 6 અને 10 વચ્ચે અહીંયા પણ 35નો હોવો જોઈએ. પછી 6 અને 8 વચ્ચે અહીંયા સમજી લ્યો 60 ડિગ્રીનો હોય, તો 6 અને 8 વચ્ચે અહીંયા પણ 60 ડિગ્રીનો હોવો જોઈએ. પછી એ જોવાનું કે અહીંયા શું હતું, સમજી લો અહીંયા 9 ડિગ્રી છે તો અહીંયા પણ 9 ડિગ્રી હોવી જોઈએ. હવે મેઇન વાત, હવે આપણી કન્ડિશન નંબર 2. કન્ડિશન નંબર 2 શું કહે છે? જો હવે સૌથી પહેલાં તો તમે મને કહો કે 35 ડિગ્રી વાળો ખૂણો એટલે કઈ લાઈનથી બન્યો છે? તો કે આને સમજી લ્યો, એ આપી દઉં, અહીંયા બી આપી દઉં, અહીંયા સી આપી દઉં. તો 35 ડિગ્રી વાળો ખૂણો કેનાથી બન્યો છે? તો કે AB અને AC. હવે તમે છે ને આ સ્ટ્રક્ચરમાં જુઓ, આમાં જુઓ. ઓકે, આમાં જુઓ કે 35નો ખૂણો, સોરી અહીંયા હું આપી દઉં આનું નામ DE ને F. તો અહીંયા મારો 35નો ખૂણો કોને કરીને બન્યો છે? તો કે 6 અને 10. તો 6 અને 10 મારું કયું છે? તો કે DE અને 10 વાળું કયું છે? તો કે DF. ચાલો, ખબર પડી મેં તમે આ કેવી રીતે રાખ્યા છે? સૌથી પહેલા 6 વાળું અહીંયા કયું હતું? તો કે અહીંયા AB છે મારું, 6 વાળું AB. તો મેં આને પહેલા અહીંયા AB રાખી દીધો. પછી 6 વાળું મેં અહીંયા જોયું, 6 વાળું અહીંયા શું છે? તો કે મારું અહીંયા DE છે, તો મેં DE રાખી દીધો. પછી જોયું કે 35 ડિગ્રીનો ખૂણો છે એ 6
વાળી જે લાઈન છે, 6 વાળી જે રેખા છે, પછી બીજી કઈ રેખા 6 ને મળીને બનાવે છે? તો કે ભાઈ અહીંયા મારી એસી બનાવે છે, તો અહીંયા મેં અહીંયા એસી લખી નાખ્યું. અને આ અહીંયા જોયું કે ભાઈ 6 વાળી બીજી રેખા, એટલે કઈ રેખા 6 વાળી રેખાને છેદીને 35 નો કોણ બનાવે છે? તો મારી શું કઈ રેખા હતી? સોરી, મારી કઈ રેખા હતી? તો કે DF. ઓકે, તો મેં સૌથી પહેલા આમ લખી નાખ્યું 4 વસ્તુ. તો હવે એ શું કહે છે કે AB અને DE નો ગુણોત્તર AC અને DF ના ગુણોત્તરને સમાન હોવો જોઈએ. ઓકે, સૌથી પહેલા મેં શું કર્યું? સૌથી પહેલા મેં એક કોણ લઈ લીધો. સૌથી પહેલા એક કોણ, પછી મેં શું કર્યું? તો એ જોયું કે કોણ છે એ મારો કઈ કઈ રેખાને છેદીને બને છે. તો મેં સૌથી પહેલી આકૃતિમાં જોયું કે ભાઈ અહીંયા તો 2 રેખા છે. કઈ કઈ? તો કે AB અને AC. પછી એ મેં અહીંયા એમ નામ લખી નાખી કે ભાઈ AB અને અહીંયા AC એમ નામ લખી નાખી. પછી બીજા આમાં જોયું કે ભાઈ કેવી રીતે બને છે? તો કે મેં જોયું કે ભાઈ અહીંયા DE ને EF. પછી મારે DE ને EF ગમે એમ નથી લખવાના, મારે DE અને EF એવી રીતે લખવાના છે કે આ બહુકોણ છે એની નીચે, એટલે એ બહુકોણમાં 6 સેન્ટીમીટર વાળી રેખાનું જે એનું જે નોટેશન છે શું છે? તો કે AB. એની નીચે જ મારા આ આકૃતિના 6 સેન્ટીમીટર વાળા જે 6 સેન્ટીમીટર વાળી રેખા છે DE, એનું માર્ક આવવો જોઈએ. શું? તો કે DE હું અહીંયા લખી શકું. સમજા? અહીંયા હું ન લખી શકું. DE હું અહીંયા ન લખી શકું. ઓકે, પછી મેં જોયું કે ભાઈ અહીંયા DE અને અહીંયા EF. શું કામ? કેમ કે 6 ડિગ્રી વાળું અહીંયાથી બને છે, 6 અને પછી 35 ડિગ્રી વાળું આ 2 થી બને છે. સૌથી પહેલા 35 ડિગ્રી વાળું આ 2 થી બને છે, અહીંયા 35 ડિગ્રી વાળું આ 2 થી બને છે. પછી હું જોયું કે ભાઈ 6 પણ અહીંયા છે, 6 પણ અહીંયા છે, તો હું ભાઈ 6 ને 1 થી બીજે એક નીચે બીજો લખીશ. એવી રીતે 10 વાળાનું કરીશ. તો 10 વાળાનું સૌથી પહેલાનું ઉપર, બીજાનું નીચે. ઓકે, પછી શું છે? તો કે પછી 2 વચ્ચે ગુણોત્તર કરી નાખીશ. હવે આનું ગુણોત્તર અને આનું ગુણોત્તર એ 2 સરખા આવવા જોઈએ. ઓકે, કેનું ગુણોત્તર? તો કે AB અને DE નું ગુણોત્તર અને AC ને EF નું ગુણોત્તર, બેયનો જે ગુણોત્તર છે એ સમાન આવવો જોઈએ. હવે આ તો થઈ આપણી એક કોણની વાત, કે આ તો ખાલી આપણી થઈ કેની? તો કે 35ની વાત. હવે આપણી પાસે 60 પણ છે, આપણી પાસે 9 ડિગ્રી પણ છે. ઓકે, તો ચાલો હું તમને મેં તમને 35 ડિગ્રી વાળું પણ સમજાવી દીધું. હવે આપણને સ્ટેટમેન્ટ એ કહે છે કે જો આના એક ખૂણો નહીં, આના બધાય ખૂણોની બાજુઓ છે, એક બાજુ એટલે એક આકૃતિની એક બાજુ અને એની નીચે બીજી બાજુની એટલે બીજી આકૃતિની બીજી બાજુ, એનો જે ગુણોત્તર છે એવા બધાય કોણના ગુણોત્તર સરખા આવવા જોઈએ. ઓકે, એટલે જો હું 60 ડિગ્રીનું લખી લઉં છું, તમને તમારે જે 9 ડિગ્રી છે એનું તમારે જાતે શોધવાનું છે. જો 60 ડિગ્રી આમાં જુઓ તો 60 ડિગ્રી મારો આ કોણ છે. ઓકે, તો હું આમ લખી શકું 60 ડિગ્રી. શું? તો કે AB અને BC થી બને છે, AB અને BC થી બને છે. આ મારું AB અને આ મારું BC, આ મારું 60 ડિગ્રી. હવે હું અહીંયા જોઈશ 60 ડિગ્રી મારું ક્યાં છે? સૌથી પહેલાં તો અહીંયા છે. એ ક્યાંથી બને છે? તો કે DE ને EF. હવે DE ને EF હું ગમે એમ નહીં મૂકી દઉં, હું DE જોઈશ પહેલાં. DE મારું કેના બરાબર છે? તો કે 6 સેન્ટીમીટર. હવે હું એ જોઈશ કે મારું AB કોને બરાબર હતું? તો કે એને 6 સેન્ટીમીટર. તો કે મારું 10 જે 6 સેન્ટીમીટરને બરાબર છે, એક્ઝેક્ટ એની નીચે હું મૂકીશ DE. ઓકે, પછી વૈધો કયો મારો DE ને EF હતો, તો આની નીચે EF મૂકી દઈશ. હવે જે બીજી મારી કન્ડિશન હતી એ શું હતી? તો કે બધા ખૂણાનો બાજુઓનો
ગુણોત્તર, બધા ખૂણોની બાજુનો ગુણોત્તર સમાન આવવો જોઈએ. એટલે આ તમારો પહેલો ખૂણો થયો, આ મારો બીજો ખૂણો. તમારે ત્રીજા ખૂણાનું પોતે ફાઇન્ડ કરવાનું છે. આ તો થઈ આપણી બીજી કન્ડિશન. હવે યાદ કરો, પહેલી કન્ડિશન મેં તમને શું કીધી હતી? પહેલી કન્ડિશન મેં તમને એ કીધી હતી કે બધી બાજુના ખૂણા, એટલે કે જે ખૂણા હોય છે, જે બે બાજુને મળીને બને છે, જે બે બાજુ મળીને જે ખૂણા બને છે, બંને આકૃતિમાં તે સરખા હોવા જોઈએ. જો તમને ન યાદ આવતું હોય તો હું તમને એકવાર દેખાડાવી દઉં. શું હતું મારું? તો કે 6 અહીંયા પણ છે મારું, અને 6 અહીંયા પણ છે. ઓકે, 8 અહીંયા પણ છે, અને 8 અહીંયા પણ છે. ઓકે, તો મેં શું કીધું હતું કે જો જે 6 ને 8 વચ્ચે જે બનાવતું હોય, ઓકે, જે 6 ને 8 વચ્ચે જે બનાવતું હોય જે કોણ, એ જ 6 ને 8 વચ્ચે આ આકૃતિમાં બનાવવું હોવું જોઈએ. શું છે તો કે અહીંયા 35 ડિગ્રી હોય તો અહીંયા પણ 35 ડિગ્રી હોવા જોઈએ. આ તમારું હતું ક્યુ. તો કે આ તમારું પહેલું કન્ડિશન, આ તમારી પહેલી કન્ડિશન હતી, અને આપણે હમણાં જોઈ એ તમારી હતી બીજી કન્ડિશન. તો જો આ બે કન્ડિશન તમારી ગણાતી હોય, આ બે તમારી કન્ડિશન ગણાતી હોય ને, સોરી, જો આપણે ઇરેઝ કરી દઈ, જો તમારી આ બે કન્ડિશન સાચી થતી હોય, કઈ તો કે સમાન બાજુવાળા બહુકોણ સમાન હોય અને એની બાજુઓના ગુણોત્તર સમાન હોય. ક્યાં તો કે બાજુના ખૂણા સમાન હોય. શું? બાજુના ખૂણા સમાન હોય અને બાજુના ગુણોત્તર સમાન હોય. બાજુના ખૂણાઓ પણ સમાન હોવા જોઈએ, બાજુના ગુણોત્તર પણ સમાન હોવા જોઈએ. આ બે તમારી કન્ડિશન સેટિસ્ફાઈ થાય એટલે આ તમારી બે કન્ડિશન હોય એ સાચી થાય તો હું કહી શકું કે જે તમારી બંને આકૃતિ છે એ, એટલે તમારા બંને બહુકોણ છે એ શું છે તો કે સમરૂપ. ઓકે, તમારા બંને બહુકોણ છે સમરૂપ. આઈ હોપ તમને ખબર પડી ગઈ હોય. ચાલો આપણે આગળ જોઈએ. જો મેં તમને કીધું હતું સૌથી પહેલા જે અહીંયા આ એંગલ છે, આ કોણ ને આ કોણ બને સરખા થવા જોઈએ. જો તમે આકૃતિમાં જોઈ લેજો, હું તમને બહુ વધારે નથી દેખાડતો કેમ કે આપણે અહીંયા પહેલેથી ડિસ્કસ કરી લીધું છે. આ તમારી છે આકૃતિ. શું છે? આ તમારી ABCD છે, અને આ તમારી છે A', B', C' અને D'. તો આ બે સમકોણ સમરૂપ છે કે નહીં એના માટે ચકાસણી આપી છે. ઓકે, એના માટે ચકાસણી આપી છે આ અને એક આ. જો આ બે કન્ડિશન ફૂલફિલ થતી હોય, આ બે કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય, આ બે કન્ડિશન તમારી સાચી પડતી હોય તો તમારું જે બહુકોણ છે એ સમરૂપ છે. ચાલો હવે આપણે આમાં જોઈએ કે ભાઈ આ મારું બહુકોણ છે એ સમરૂપ છે કે નહીં. એટલે આ મારા એક છે ને આ મારું બીજું છે. ચાલો હવે સૌથી પહેલાં હું પહેલી કન્ડિશન દઉં. શું? તો કે બે સમાન જે બાજુ છે એ વચ્ચેનું ખૂણો સમાન છે કે નહીં. તો સૌથી પહેલાં હું અહીંયા એક ખૂણો લઈ લઉં. મારો જે એ ખૂણો છે એ કોના ખૂણાથી બેનો છે તો કે AD અને AB. હવે AD ને AB ની લંબાઈ શું છે? AD ને AB તો કે 2.1 અને 1.5. તો હું અહીંયા એ જોઈશ કે મારું હવે હું એ જોઈશ કે મારા 105 વાળા ખૂણા છે જે જેનાથી બન્યા છે. ઓકે, જે મારા 105 વાળા ખૂણા છે જે જેનાથી બન્યા છે તેનો આ બાજુનો રેશિયો, આ બાજુનો અને આ બાજુનો ગુણોત્તર અને આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર સરખો આવે છે કે નહીં. ચાલો જોઈએ. ઓકે, સૌથી પહેલાં મેં તમને શું કીધું હતું? સૌથી પહેલાં આપણે એક પહેલાં ખૂણો પકડો કે 105 અહીંયા પણ છે, 105 અહીંયા પણ છે. તો અહીંયા 2.1 મેં જોયું તો હું ગણી લઉં કે જો અહીંયા 2.1 છે અહીંયા, અને
કેટલા છે 1.5 છે અહીંયા. હું બીજી કન્ડિશનથી કરું છું, યાદ રાખજો. એટલે બીજી કન્ડિશન અત્યારે જોઉં છું. તો શું છે હવે આ તમે પેલા બહુકોણની વાત કરી. હવે જો બીજું બહુકોણ. તો બીજું બહુકોણમાં જુઓ તો કે 105 છે એ 4.2 થી બને છે અને 3 થી બને છે. તો હું 4.2 અહીંયા રાખીશ કેમ કે 2.1 અહીંયા હતી. તો એકવાર ટ્રાય કરી જોઈએ. ઓકે, તો 4.2 અહીંયા છે અને 3.0 અહીંયા છે. ઓકે, તો આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર જો સરખો હોય, આનો ગુણોત્તર શું છે તો કે ભાઈ 2.1 અહીંયા 1 આવી જાય અને છેદમાં 2 આવી જાય. અહીંયા શું છે 1.5 1 અને છેદમાં આવી જાય 2. તો મારો 1/2 અને 1/2 બેયમાં આવ્યો. ઓકે, મારો 1/2 1/2 બેયમાં આવ્યો અને બેયનો મારો ગુણોત્તર સરખો છે. ઓકે, તો હું કહી શકું કે ભાઈ આ મારા બંને બાજુનો ગુણોત્તર સરખો છે. ઓકે, મારા બંને બાજુનો ગુણોત્તર છે એ સરખો કહી શકું. પણ આ તમારી ખાલી હતું 105 ડિગ્રી વાળા માટે છે. ઓકે, આ તો મારી ખાલી હતું 105 ડિગ્રી વાળા ખૂણા માટે. હવે એવું આપણે 100 ડિગ્રી વાળા માટે પણ જોઈ લઈએ. ઓકે, 100 ડિગ્રી ક્યાં છે તો કે અહીંયા પણ છે ને અહીંયા પણ છે. ઓકે, ક્યાં છે તો કે એક અહીંયા અને એક અહીંયા. તો 100 ડિગ્રીમાં સૌથી પહેલા કોનેથી બને છે તો કે CB, અહીંયા CB અને અહીંયા AB. તો CB ની લંબાઈ શું છે 2.5 અને અહીંયા AB ની લંબાઈ શું છે તો કે 1.5. હવે અહીંયા 100 ડિગ્રી છે એ કોનાથી બને છે તો કે RQ અને PQ. તો RQ ની લંબાઈ શું છે મારી 5 અને PQ ની લંબાઈ શું છે તો કે 3. હવે આ બેનો જો હું ગુણોત્તર કાઢું તો અહીંયા આવી જાય 1, અહીંયા આવી જાય 2. તો કે 1/2 આ થઈ ગયો. આને તમારે સોલ્વ કરતા આવડવો જોઈએ. આ તમારે સોલ્વ કરવાનો જ છે. ઓકે, તો 1/1.5 અહીંયા 1 આવી ગયો અને અહીંયા 2 આવી ગયો. મેં જો સોલ્વ કર્યો છે. શું કર્યું છે મેં દેખાડી દઉં તમને. શું હતું મારું તો કે અહીંયા હતું દેખાડી દઉં શું હતું મારું અહીંયા. હા, જો અહીંયા મારું હતું 2.5, એના છેદમાં હતું 5 અને અહીંયા હતું 1.5, અહીંયાના છેદમાં હતું 2 સોરી 3. તો 2.5 × 2.5 અને અહીંયા 2 આવી જશે, કટ કરીશ તો એવી રીતે 1.5 અહીંયા 2 આવી જશે. તો મારા આ 2 એટલે 1/2 અહીંયા 1/2 અને 1/2 અહીંયા. આ બેનો ગુણોત્તર સરખો આવ્યો. ઓકે, તો હું એ કહી શકું કે મારા 105 ડિગ્રી અને 100 ડિગ્રી 105 અને 100 ડિગ્રી બેનો ગુણોત્તર સરખો આવ્યો છે. બેની બાજુ છે તેના ગુણોત્તર સમાન છે. બેની બાજુના ગુણોત્તર સમાન છે. હવે તમારે 70 અને 85 તમારી જાતે કરવાના છે. ઓકે, ચાલો. અને જો 70 ને 85 બેના ખૂણાના બાજુઓનો ગુણોત્તર સરખો આવે તો તમે એ કહી શકો છો કે તમારો જે બહુકોણ છે, એક આ બહુકોણ અને એક આ બહુકોણ, એ બંને સમરૂપ છે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. હવે અહીંયા જુઓ, એક આ ચોકઠું અને એક આ ચોકઠું. ઓકે, હવે તમને ખબર જ છે ને કે જો એક આ રેખા ગઈ મારી અને એક આ રેખા ગઈ. હવે જો અહીંયા હું લખું આવી રીતે, તો એનો મતલબ શું થાય તમને ખબર છે ને. એનો મતલબ એ થાય કે આ બે વચ્ચેનું કોણ છે, આ બે રેખા છે એ બે વચ્ચેનું કોણ છે, કોણનું માપ છે 90 ડિગ્રી. ઓકે, એ બે વચ્ચે કોણનું માપ છે 90 ડિગ્રી. આ 900 નથી, યાદ રાખજો, આ 900 નથી, આ છે તમારી 90 ડિગ્રી. ઓકે,
તો જો અહીંયા આપેલું છે કે બધા આ કોણમાં મારું 90 ડિગ્રી છે, 90 ડિગ્રી, આ કોણમાં મારું 90 ડિગ્રી છે, પછી આ કોણમાં પણ મારું 90 ડિગ્રી છે, આ કોણમાં પણ મારું 90 ડિગ્રી છે, અને આ કોણમાં મારું 90 ડિગ્રી છે. ચાલો હવે આપણે બીજા બહુકોણમાં જોઈએ. સોરી, જો આ તમે બહુકોણમાં જુઓ તો અહીંયા પણ મારું 90 ડિગ્રી છે, જે વાં હતું. અહીંયા પણ મારું 90 ડિગ્રી છે, જે ન્યા હતું. અહીંયા પણ મારું 90 ડિગ્રી છે, જે ન્યા હતું. અહીંયા પણ મારું 90 ડિગ્રી છે, જે ન્યા હતું. અહીંયા પણ મારું 90 ડિગ્રી છે, જે અહીંયા હતું. તો મારું પહેલી કન્ડિશન હતી શું હતી? જે બધી જે બાજુઓ છે તેના કોણનું માપ સમાન હોવું જોઈએ. તો અહીંયા 90 ડિગ્રી, અહીંયા 90 ડિગ્રી સેમ છે, તો આપણી પહેલી કન્ડિશન થઈ ગઈ સાચી. હવે આપણે બીજી કન્ડિશનમાં આવીશું. તો કે બધી જે બાજુ છે, બધી બાજુ તેના ગુણોત્તર સમાન આવવો જોઈએ. ઓકે, બધી બાજુનો ગુણોત્તર સમાન આવવો જોઈએ. તો જો સૌથી પહેલા હું પકડું કોને? તો કે આને, આ ખૂણાને. ઓકે, તો આ ખૂણો કોને થી બને છે? તો કે અહીંયા આવે છે 3, અહીંયા આવે છે 3. તો કે ભાઈ મારો ખૂણો છે એ બને છે તો કે AD થી, સોરી, આ મારો ખૂણો બને છે AD થી અને AB થી. ઓકે, હવે એવી રીતે હું અહીંયા આ કોણને પકડી લઉં તો એ મારો ખૂણો કોનાથી બને છે? તો કે PS થી અને PQ થી. તો અહીંયા હું લખી દઉં PS, અહીંયા લખી દઉં PQ. આ બેનો કરી દઉં હું અંશને છેદ, આ બેનો કરી દઉં હું અંશને છેદ. હવે મારો AD કેટલો છે? મારો AD છે 3 સેન્ટીમીટર. મારો PS કેટલો છે? મારો PS જો અહીંયા છે 3 સેન્ટીમીટર. જો અહીંયા છે 3 સેન્ટીમીટર. મારો PQ એમ રાખી દઉં, વળી તમને કન્ફ્યુઝન થશે. તો અહીંયા હું લખી દઉં 3 સેન્ટીમીટર. હવે જો મારો AB કેટલો છે? મારો AD તો 3 સેન્ટીમીટર, મારો AB જો એ પણ છે 3 સેન્ટીમીટર. મારો PQ જો PQ, અહીંયા PQ શું છે? તો કે 3 સેન્ટીમીટર નથી, શું છે? 3.5 સેન્ટીમીટર. 3.5. જો હવે અહીંયા તો હું કાપીને 1 લખી શકું, પણ અહીંયા હું કાપીને 1 લખી શકું? તો કે ન લખી શકું. જો મારી બીજી કન્ડિશન શું હતી? કે કોણની એટલે કે ખૂણાની બધી બાજુઓનો ગુણોત્તર. ઓકે, મારી ખૂણાની બાજુનો ગુણોત્તર સમાન આવે તો જ, અને પહેલી કન્ડિશન સાચી પડે તો મારું જે બહુકોણ છે, બે બહુકોણ એક આ ને એક આ સમરૂપ થાય. પણ અહીંયા તો આપણે બીજું કંઈક જોયું. શું થયું? તો કે અહીંયા જે ગુણોત્તર આવતો હતો, શું આવતો હતો? તો કે 1. અહીંયા ગુણોત્તર આવતો હતો, જે આવતો હતો 1 તો નહોતો જ, 1 થી ઓછો રહેશે. તો આ બે સમાન હતા? તો કે નહોતા. ઓકે, સમાન નહોતા. એટલે આ બે આકૃતિ છે, આ બે બહુકોણ છે, એ મારા સમરૂપ છે? તો કે ના. ઓકે, શું કામ નહીં? તો કે આમાં આમાં કોણની બાજુનો ગુણોત્તર સમાન આવતો નહોતો. એટલે આ મારા બહુકોણ છે. ઓકે, આ એક આ બહુકોણ ને આ બહુકોણ એ મારા સમરૂપ થશે નહીં. ઓકે.